એક તરફ ઈરાન અને બીજી તરફ યુએસએ અને ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધ નથી અટકી રહ્યું, ત્યારે આજે ઇઝરાયલ અને યુએસએ દ્વારા ઈરાન પર નવી એર સ્ટ્રાઇક કરવામાં આવી છે. ઇઝરાયલ દ્વારા એ વાતે જાહેરાત કરવામાં આવી છે કે ઈરાનમાં જે પણ નવા સુપ્રીમ લીડરની નિમણૂક કરવામાં આવશે તેનો અમે ખાત્મો કરી દઈશું. બીજી તરફ ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે નવા સુપ્રીમ લીડરની નિમણૂક કરી દેવામાં આવી છે, જેની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે. હવે ઈરાનના હુમલાઓના કારણે યુએઈમાં મૃત્યુનો આંક પણ વધી ગયો છે. તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ દ્વારા આજે દાવો કરવામાં આવ્યો છે કે આજે ઈરાનમાં સ્થિત 400 ઠેકાણાઓને ઓપરેશન રોરિંગ લાયન અંતર્ગત ટાર્ગેટ કરવામાં આવ્યા છે. આ 400 ઠેકાણાઓ વેસ્ટર્ન અને સેન્ટ્રલ ઈરાનમાં આવેલા છે. જો કે આપણે જણાવી દઈએ કે યુએસ અને ઇઝરાયલ દાવાઓ તો કરી જ રહ્યા છે, પરંતુ હજુ પણ ઈરાનની ડ્રોન અને મિસાઇલ હુમલો કરવાની ક્ષમતામાં કમી નથી આવી. બીજી તરફ અમેરિકા દ્વારા ઓપરેશન એપિક ફ્યુરી અંતર્ગત ઇસ્ફહાનમાં આવેલા મિસાઇલ બંકર પર હુમલો કરવામાં આવ્યો છે. ગઈકાલે રાત્રે યુએસએ દ્વારા ઈરાનની રાજધાની તહેરાનમાં ઓઇલ ડેપો પર હુમલો કરવામાં આવ્યો હતો. તેના કારણે હજુ પણ તહેરાનમાં હવામાં તેલની ગંધ જોવા મળી રહી છે. આ હુમલાની અસર વાતાવરણમાં પણ પડી છે. વાત કરીએ યુએઈની, તો ઈરાનની મિસાઇલ અને ડ્રોન અટેકમાં અત્યાર સુધીમાં 4 નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાન, નેપાળ અને બાંગ્લાદેશના નાગરિકોનો તેમાં સમાવેશ થાય છે. યુએઈના રક્ષા મંત્રાલય દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે અત્યાર સુધીમાં યુએઈ પર ઈરાન દ્વારા 283 બેલિસ્ટિક મિસાઇલો, 1422 ડ્રોન્સ અને 8 ક્રૂઝ મિસાઇલો છોડવામાં આવી છે. તો થોડાક સમય અગાઉ ભૂમધ્ય સમુદ્રમાં આવેલા સાયપ્રસ નામના દેશના યુકેના બેઝ અકો તીરી પર હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હતો અને આ બાબતે સાયપ્રસના વિદેશ મંત્રી દ્વારા આજે કહેવામાં આવ્યું છે કે આ ડ્રોન લેબનોનથી છોડવામાં આવ્યું હતું. વાત કરીએ હવે ઇઝરાયલની, તો ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ સુપ્રીમ લીડર આયતોલા ખામેનીના દરેક સંભવિત ઉત્તરાધિકારીનો ખાત્મો કરી દેશે. આ ઉપરાંત ઈરાનના નવા સુપ્રીમ લીડરની નિમણૂક માટે જે એસેમ્બલી ઓફ એક્સપર્ટ મળવાની છે તેના દરેક સદસ્યને ટાર્ગેટ કરવામાં આવશે. ઇઝરાયલનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ઈરાનમાં નવા સુપ્રીમ લીડરની નિમણૂકને લઈને બેઠકો ચાલુ છે. બીજી તરફ ઈરાને આજે જાહેરાત કરી છે કે નવા સુપ્રીમ લીડરની પસંદગી થઈ ચૂકી છે. તેમની જાહેરાત જલ્દી જ કરવામાં આવશે. તો વાત કરીએ પશ્ચિમ એશિયાના યુદ્ધની, તો પશ્ચિમ એશિયામાં 28મી ફેબ્રુઆરીના રોજ ઇઝરાયલ અને અમેરિકા દ્વારા પોતાના જે મિલિટરી કોમ્બેટ ઓપરેશન્સ લોન્ચ કરવામાં આવ્યા, તેમાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતોલા અલી ખામેની પર એટેક કરવામાં આવ્યો હતો, જેમાં આયાતોલા અલી ખામેનીનું મૃત્યુ થયું છે. અને આ પછી ઈરાન દ્વારા સતત ખાડી દેશો પર યુએઈ, બહેરીન, કતાર, કુવેત, સાઉદી અરેબિયા, જોર્ડન અને ઓમાનમાં સતત એમના મિસાઇલો અને ડ્રોન વડે હુમલાઓ ચાલુ જ છે. અને હવે તો બંને તરફથી ઇકોનોમિક વોરફેર રમાઈ રહ્યું છે. આ પહેલા ઈરાન દ્વારા સાઉદી અરેબિયાની રાસ તનુરા, કુવેતના ગેસ ઉત્પાદનના કેન્દ્રો, આ ઉપરાંત આપણે યુએઈના જે ફુજૈરા જે ઓઇલ રિફાઇનરી આવેલી છે કે જે ડાયરેક્ટ ગલ્ફ ઓફ ઓમાનમાં પડે છે, તેને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. અને હવે યુએસએ અને ઇઝરાયલ દ્વારા ઈરાનમાં જે ઓઇલ ડેપો આવેલા છે, જે રિફાઇનરીઓ આવી છે, તેને ટાર્ગેટ કરવાની શરૂ કરી દેવામાં આવી છે, જેના કારણે આગામી સમયમાં આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલના ભાવોમાં જબરજસ્ત વધારો થશે અને તેની સીધી અસર સામાન્ય નાગરિકોના જનજીવન પર દેખાશે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.